સંસ્કૃત ધોરણ 10 પ્રકરણ 2 સ્વાધ્યાય સોલ્યુશન ભાગ 2। હવે આપણે વાક્યમાં લીટી કરેલ ભાગ દૂર કરી તેની જગ્યાએ પ્રશ્નસૂચક શબ્દ લખીશું અને વાક્યોને પ્રશ્નાર્થક બનાવીશું। એમાં સૌથી પહેલું વાક્ય છે બહુમત્સ્યઃ અયમ હૃદઃ, એટલે કે આ તળાવ માછલીઓથી ભરપૂર છે। તો અહીં બહુમત્સ્યની જગ્યાએ કીદૃશઃ શબ્દ આપણે લખીએ, આથી વાક્ય પ્રશ્નાર્થક બની જશે। એટલે કે કીદૃશઃ અયમ હૃદઃ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન। તો આ રીતે પહેલું વાક્ય બનશે। વાક્ય નંબર 2, અસ્માભિઃ રાત્રૌ એવ સમીપમ સરઃ ગંતવ્યમ, એટલે કે આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ। અહીં રાત્રો એવ શબ્દ નીચે લીટી છે, ત્યાં કદા શબ્દ આપણે લખીએ તો આ વાક્ય પ્રશ્નાર્થક થઈ જશે અને વાક્યના અંતે આપણે પ્રશ્નાર્થક ચિહ્ન રાખવાનું છે। પ્રશ્ન નંબર 3, અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંતઃ, એટલે કે અનાગત વિધાતા પરિવારજનો સાથે નીકળી ગયો। અહીં પરિવારજનેન શબ્દ નીચે લીટી છે, તેને આપણે દૂર કરી ત્યાં કેન શબ્દ આપણે લખીશું। આથી આ વાક્ય પ્રશ્નાર્થક થઈ જશે અને વાક્યના અંતમાં આપણે પ્રશ્નાર્થક ચિહ્ન લખવાનું છે। વાક્ય નંબર 4, પ્રત્યુત્પન્નમતિઃ જાલાત અપસારિતઃ, એટલે કે પ્રત્યુત્પન્નમતિ ઝાડમાંથી દૂર ફેંકી દેવાયો। અહીં જાલાત શબ્દની નીચે લીટી છે, ત્યાં જો આપણે કસ્માત શબ્દ લખીએ તો સમગ્ર વાક્ય પ્રશ્નાર્થક બની જાય છે અને વાક્યના અંતમાં આપણે પ્રશ્નાર્થક ચિહ્ન લખવાનું છે। પ્રશ્ન 5, ધીવરૈઃ યદ્ભવિષ્યઃ વ્યાપાદિતઃ, એટલે કે માછીમારોએ યદ્ભવિષ્યને મારી નાખ્યો। અહીં યદ્ભવિષ્યઃ શબ્દ નીચે લીટી છે, ત્યાં આપણે કહ શબ્દ લખીશું એટલે સમગ્ર વાક્ય પ્રશ્નાર્થક થઈ જશે અને વાક્યના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું છે એટલે વાક્ય થઈ જશે ધીવરૈઃ કહ વ્યાપાદિતઃ, એટલે કે માછીમારો એ કોને મારી નાખ્યો। આ રહ્યા પાંચેયના જવાબ। 1, કીદૃશઃ અયમ હૃદઃ। 2, અસ્માભિઃ કદા સમીપસરઃ ગંતવ્યમ। 3, અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંતઃ। 4, પ્રત્યુત્પન્નમતિઃ કસ્માત અપસારિતઃ। પ્રશ્ન 5, ધીવરૈઃ કહ વ્યાપાદિતઃ। હવે આપણે આગળ ચાલીએ અને આ પાઠનું જે વાક્ય છે આ 6 જેટલા એ આપણે યોગ્ય કથાના અનુસાર આપણે ગોઠવીએ। તો આપેલ વાક્યો છે એ પ્રશ્નાર્થ વાક્યો છે। હવે એની સામે જુઓ આ જવાબ વાક્યો, તો આપેલ ક્રમમાં આ વાક્ય આવશે। હવે આપણે જોઈએ માતૃભાષામાં આપણે જવાબ આપવા। પ્રશ્ન અને જવાબ બંને ગુજરાતીમાં છે। પ્રશ્ન 1, સરોવરમાં જઈને માછીમારોએ શો વિચાર કર્યો? જવાબ, સરોવર જોઈને માછીમારોએ વિચાર કર્યો, આ સરોવર તો માછલીઓથી ભરપૂર છે, આપણે આવું સરોવર ક્યારેય જોયું નથી। આજે તો આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ છે, આપણે આવતીકાલે અહીં ચોક્કસપણે આવીશું અને માછલા કાચબાઓને મારી નાખશું। પ્રશ્ન નંબર 2, માછીમારોનું વચન સાંભળી માછલાઓએ પરસ્પર શું કહ્યું? જવાબ, માછીમારોએ
માછીમારોના વજ્ર જેવા વચનો સાંભળી માછલીઓ પરસ્પર વાતો કરવા લાગી. સાંભળ્યું, આ માછીમારો સવારે આવી આપણને મારી નાખશે. હવે આપણે શું કરીશું? પ્રશ્ન 3. અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? તો જવાબ, અનામત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું, સવારે માછીમારો આવી બધી માછલીઓનો નાશ કરશે. હવે અહીં એક ક્ષણ પણ રોકાવું યોગ્ય નથી. આપણે તરત કોઈ નજીકના તળાવમાં જતા રહેવું જોઈએ. હું તો બીજા જળાશયમાં જાઉં છું. હવે આપણે આગલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3. અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? જવાબ, અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું, સવારે માછીમારો આવી બધી માછલીઓનો નાશ કરશે. હવે અહીં એક પણ ક્ષણ રોકાવું યોગ્ય નથી. આપણે તરત કોઈ નજીકના તળાવમાં જતા રહેવું જોઈએ. હું તો બીજા જળાશયમાં જાઉં છું. પ્રશ્ન 4. પ્રત્યુત્પન્નમતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? જવાબ, પ્રત્યુત્પન્નમતીએ અન્ય તળાવમાં જવાનું માંડી વાળતા કહ્યું, ભવિષ્યના પ્રમાણના અભાવે મારે ક્યાં જવું? જેવી પરિસ્થિતિ આવે તેની સાથે કામ પાડી લેવું જોઈએ. અણધારી આફત સામે આવતા તેની સાથે જે લડી લે એ જ સાચો બુદ્ધિશાળી છે. આમ વિચારી તેણે અન્ય જળાશયમાં જવાનું ટાળી દીધું. પ્રશ્ન 5. સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? જવાબ, સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય માને છે કે માત્ર માછીમારોની વાતોના આધારે બાપદાદાઓના સમયનું તળાવ છોડી દેવું યોગ્ય નથી. મૃત્યુ આવવાનું હશે તો બીજા તળાવમાં પણ આવશે. જે થવાનું છે તેને રોકી શકાતું નથી અને ન થવાનું હોય એને કોઈ સંભવ બનાવી ન શકે. તો તમે ચિંતાને હણનાર ઔષધનું કેમ સેવન નથી કરતા? ત્યારબાદના પ્રશ્નો હવે જુઓ. આ પાઠમાં આવતું કયું પાત્ર કયું વાક્ય બોલે છે? આ તમારી સામે છે પ્રશ્ન વાક્યો. હવે આપણે જોઈએ જવાબ વાક્યો. સૌથી પહેલાં ધીવરાહા એટલે કે માછીમારો એ શું કહે છે? ત્રીજું વાક્ય, અહો બહુ મત્સ્ય અયમ હૃદહ એટલે કે વાહ, આ તળાવ તો ઘણા માછલાવાળું છે. નંબર 2, અનાગત વિધાતા એ શું કહે છે? એ કહે છે તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમ અપી અત્ર અવસ્થાતુમ એટલે કે તો હવે અહીં એક પણ ક્ષણ રોકાઈ રહેવું યોગ્ય નથી. 3, યદ ભવિષ્ય. યદ ભવિષ્ય શું કહે છે? યદ ભવિષ્ય કહે છે યદભાવી ન તદભાવી એટલે કે જે ન થનાર છે એ થવાનું નથી. નંબર 4, પ્રત્યુત્પન્નમતી. પ્રત્યુત્પન્નમતી શું બોલે છે? પેલું વાક્ય એ કહે છે તદુત્પન્ને યથા કાર્ય તદ અનુષ્ઠેયમ એટલે કે જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એ મુજબ કાર્ય કરવું જોઈએ. અહીં આ પાઠનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે.